રાજકોટમાં ડેન્ગ્યુની સારવારમાં બેદરકારી દાખવવા બદલ 2 ડોક્ટરો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટર હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ બીએનએસ કલમ 106(1) હેઠળ ગુનો દાખલ થયો। 9 મહિના પહેલા સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી જય પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ કેસમાં મેડિકલ કોલેજની ટીમે તપાસ કરી અને રિપોર્ટમાં બંને ડોક્ટરોએ લાપરવાહી દાખવી હોવાનું સામે આવ્યું। આ આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। કુવાડવા રોડ ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલના 2 ડોક્ટરોની બેદરકારીને લીધે એક યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જે મામલે હવે ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગત પ્રમાણે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલી સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં 2 તબીબની લાપરવાહી, જેમાં ડૉક્ટર હાર્દિક સંઘાણી અને ડૉક્ટર જિગ્નેશ પટેલ નામના 2 ડૉક્ટરોએ એક જય પટેલ નામનો જે યુવાન હતો, જે તાવ માટે એડમિટ થયો હતો, બાદ ડેન્ગ્યુનો રિપોર્ટ આવતા તેની સારવાર કરી રહ્યા હતા, પરંતુ ડૉક્ટરની બેદરકારીને લીધે આ યુવાને 9 મહિના પહેલાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જે મામલે પોલીસ અને જ્યારે પરિવાર દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી, ત્યારે મેડિકલની ટીમ દ્વારા તપાસ કરી અને ત્યારબાદ આ વાત સત્ય સાબિત થતાં બંને ડૉક્ટરો વિરુદ્ધ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડૉક્ટરની બેદરકારીને લીધે યુવાનને જીવ ગુમાવતા તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।